કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. યુનિટ 4 રીડ 2 બ્લાઇન્ડ ડીપ ફિશ. બ્લાઇન્ડ એટલે અંધ, ડીપ એટલે જે સાંભળી ન શકે એવું, અને ફિશ એટલે માછલી. આ કવિતાના માધ્યમથી આપણે અત્યારનું જે જીવન છે, માનવનું જે જીવન છે એ પ્રકૃતિ વિહોણું થઈ ગયું છે. આ કવિતાના માધ્યમથી કવિ આપણે સમજાવવા માંગે છે કે આપણે બધા ભોગ વિલાસમાં, મટીરિયલિસ્ટિક વસ્તુમાં એટલા બધા આંધળા થઈ ગયા છીએ કે કુદરતની સર્જન છે, કુદરતનું સર્જન એને આપણે માણી શકતા નથી. આ માધ્યમથી જે માછલી છે, માછલીના માધ્યમથી આપણે એવું પણ સમજાવવામાં આવ્યું છે કે જે માણસ છે, માણસ પોતાની ધૂનમાં એટલો બધો આંધળો થઈ ગયો છે પૈસા કમાવામાં કે કુદરતે જે સારું એવું સર્જન કર્યું છે છતાં પણ એને નકારી કાઢે છે, પોતાના ધૂનમાં જ આગળ વધ્યા રાખે છે. તો આ કવિતાને આપણે સમજીશું અને એમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે, નિયરેસ્ટ મીનિંગ પૂછાઈ શકે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું. બ્લાઇન્ડ ડીપ ફિશ. બ્લાઇન્ડ એટલે અંધ, ડીપ એટલે સાંભળી ન શકે એવું, બેરી, અને ફિશ એટલે માછલી. હવે કોણે લખેલું છે? અહીંયા આપણે મિસ્ટેક થઈ છે. આનંદ આચાર્ય. આ બે કોલમ છે અહીંયા આવે છે. આનંદ આચાર્ય નામના કવિ છે, એણે આ કવિતાનું સર્જન કર્યું છે. આનંદ આચાર્ય કોણ હતા? તો પોએટ એટલે કવિતા લખતા હતા. ફિલોસોફર. ફિલોસોફર એટલે તત્વજ્ઞાની, કે જે તત્વચિંતક હોય, કે જે સારા સારા એવા જે આપણને બોધપાઠ આપતા હોય. અને યોગી હતા અને ગુરુ હતા. એનો જન્મ ક્યાં? તો 29 ડિસેમ્બર 1881 બેંગાલ. આનંદ આચાર્ય છે જે કવિ છે, એનો જન્મ ક્યારે થયો હતો? 29 ડિસેમ્બર 1881 માં બેંગાલ નામના સ્થળે થયો હતો. મૃત્યુ 8 મે 1945 નોર્વે. નોર્વે દેશ છે એમાં એમનું મૃત્યુ થયું. આફ્ટર સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ પછી આનંદ આચાર્ય is the first Indian who presented Indian philosophy to the Western world. આપને ખબર છે કે જ્યારે સ્વામી વિવેકાનંદ છે, જે ધર્મ પરિષદ થયું હતું એમાં ભારતીય સંસ્કૃતિનું જે નામાંકિત કર્યું હોય તો સ્વામી વિવેકાનંદ છે. પણ સ્વામી વિવેકાનંદ પછી જે યોગી થઈ ગયા છે, કવિ થઈ ગયા, કે જેણે ભારતીય ફિલોસોફી એટલે તત્વજ્ઞાનનું સંચાલન કર્યું હોય, એને વિશ્વની કક્ષાએ જીવતું રાખ્યું હોય, તો એવા કવિનું નામ છે આનંદ આચાર્ય. Also, his poems are known for their deeper meaning of life. મોટા ભાગની એની કવિતાઓ છે, કવિતા ભલે ટૂંકી હોય છે પણ એનો ગાઢ એવો અર્થ રહેલો છે, કે જે અર્થ આપણે જીવનમાં વણાઈ ગયેલો હોય છે અને આપણે બધાને ખૂબ જ ઉપયોગી થાય એવા શબ્દોમાં એ એકદમ સિમ્પલ ભાષામાં કવિતા લખે છે. કવિતા આપણે અહીં આવી ગઈ છે, કવિતાને આપણે સમજી લઈએ. ઇન અ ડાર્ક કેવ. એક અંધારી એવી ગુફા છે. ફ્લોઝ અ ડાર્ક રિવર. અંધારી ગુફામાંથી અંધારી એવી જે નદી છે વહે છે. આપને ખબર છે કે નદી કોઈ દિવસ અંધારી હોતી નથી, જો ડાર્ક રિવર કીધું છે. પણ કે ગુફા છે, ગુફાની અંદર કોઈ પણ જાતનો પ્રકાશ નથી, એટલે પ્રકાશ ન હોવાના કારણે એમાંથી જે પાણી વહે છે એ પાણી પણ આપણને ડાર્ક દેખાય છે, અંધારું દેખાય છે, કાળું એવું પાણી દેખાય છે. અહીંયા જે કવિ છે, કવિએ ડાર્ક કેવ એટલે આપણા જીવનના સર્જનની વાત કરે છે કે તમે હું આપણે એવું કંઈક વસ્તુ છે કે તમારું ને એવું, કે તમારું ને મારું સર્જન કરેલું છે. અને જે વહેવું છે, પાણી છે, આપણું જીવન છે. કે જીવન ને તમે ગમે એ કરો, કે સારી રીતે જીવો કે ખરાબ રીતે જીવો, જીવન હંમેશા ધીમે 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 વહેતું ચાલતું જાય છે, ચાલતું જાય છે, ચાલતું જાય છે. એક એવો સમય આવે છે ત્યારે આપણે એવું થાય છે કે મારે જીવનમાં આવું કંઈક કરવાની જરૂર હતી, પણ મેં મારું જીવન એમને આખું વેડફી નાખ્યું, એની વાત કરી. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક. અને એની પથરાળ એવો દરિયા કિનારો. બેંક એટલે કિનારો. નદી છે, નદીનો કિનારો કેવો છે? પથરાળ છે. સ્ટોની એટલે રોકી. રોક એટલે પથ્થર, રોકી એટલે પથરાળ, સ્ટોની એટલે પથરાળ. નિયરેસ્ટ મીનિંગમાં પૂછે કે નદી વહે છે, નદીનો કિનારો કેવો છે? પથરાળ છે. ધેર સિટ્સ a man. અને પથરાળ નદીના કિનારે એક માણસ બેઠો. ધેર સિટ્સ a man. એક માણસ બેઠો.
old as the sun. કેટલો વૃદ્ધ? જે સૂર્ય છે સૂર્યના જેટલો જ વૃદ્ધ. આપને ખબર છે સૂર્ય અનાદિકાળથી સૂર્યનું સર્જન થયું છે, તો સૂર્ય કરતા વધારે વૃદ્ધ કહે છે એટલે બીજું કોઈ ન હોઈ શકે પણ આપણા સર્જનહાર, જેણે તમારું અને મારું સર્જન કર્યું છે, કે જે વ્યક્તિ કે જેણે આખી પૃથ્વીનું, આખા સમાજનું, આખા વિશ્વનું સર્જન કર્યું છે, સર્જનહારની વાત કરે છે. ઓર ઓલ્ડર, એ સર્જનહાર કેવો છે? સૂર્ય કરતા પણ વધારે વૃદ્ધ છે, એની જેટલો અથવા એની કરતા વધારે. કારણ કે સૂર્યનું પણ સર્જન કોને કર્યું છે? આપણા ભગવાન પરમાત્મા, કે જેને સર્જનહાર આપણે કહીએ છીએ. વિવિંગ યર્ન ઓફ રેન. અને એ સર્જનહાર શું કરે છે? બેઠો બેઠો વિવિંગ એટલે વળવું, યર્ન એટલે તાતણા, રેનબો એટલે મેઘધનુષ્ય. કે આપણા જીવનમાં જે બધા રંગો આવે, જાનીવાલા પીનારા, મેઘધનુષ્ય આપણે જોઈએ આકાશમાં એટલે પ્રકારના જે રંગો આવે, જાનીવાલા પીનારા, કે આપણા જીવનમાં જે બધા રંગો હોય છે, સુખ હોય કે દુઃખ હોય, તડકો હોય કે છાયો હોય, એ બધાનું વણાટ કામ કોણ કરે છે? સર્જનહાર કરે છે, પરમાત્મા કરે છે, કે જેના હાથમાં આપણા બધાના તાતણા હોય છે. આપણે બધાની આપણી મરજીથી આવ્યા નથી, આપણી મરજીથી આપણે જવાના નથી. એની વાત કરે છે. જે વ્યક્તિ બેઠો છે નદીના કિનારે, એ નદી, રિવર એટલે નદીના કિનારે માણસ કેવો છે? પરમાત્મા છે, ભગવાન છે. અને શું કરે છે? વીવિંગ યર્ન ઓફ રેનબો. રેનબો એટલે અલગ અલગ પ્રકારના કલર, જે તમારા અને મારા જીવનમાં અલગ અલગ પ્રકારના કલરો, એટલે શું વાત કરે છે? સુખ દુઃખ, જે આપણા ઘરમાં, આપણા જીવનમાં જે બધા પ્રસંગો આવે છે એની વાત કરે છે, એની એ રચના કરે છે. એને હમિંગ એ સોંગ. અને રચના કરતા 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 શું કરે છે? હમિંગ એટલે બળબડવું, ગણગણવું, ગીત ગાતો રહે છે. બટ પરંતુ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પરંતુ એ નદીના પ્રવાહમાં એક માછલી છે. કેવી છે? અંધ છે, બહેરી છે. ડીપ એટલે બહેરી છે, અને માછલી છે. that swim in the stream, કે જે આ નદીમાં તરે છે. see neither young nor man, કે એ જે આપણા જીવનમાં બધા સુખ અને દુઃખ આવે છે, અથવા જે માણસ અહીંયા બેઠેલો છે, એ બેઠેલા માણસને પણ જોતી નથી. અને જે ભગવાને જે અલગ અલગ પ્રકારના જીવનમાં પૃથ્વી ઉપર જે રંગો પૂરી અને જે બધું સર્જન કરેલું છે, કુદરતનું સર્જન કરેલું છે, એને પણ એ જોતી નથી. કારણ કે પોતે બ્લાઇન્ડ છે, એટલે જોઈ શકતી નથી. અને ડીપ એટલે ડીપ એટલે બહેરી છે, એટલે સાંભળી શકતા નથી. કહેવાનો તાત્પર્ય કવિતાનો એટલે જ છે કે ભગવાને આપણી આજુબાજુ નજર મારીએ તો કુદરતમાં એક પાંદડું ઝાડવા ઉપરથી આપણે તોડી નાખ્યું, પછી આપણે એને ચોંટાડી શકતા નથી. એક ફૂલડું આપણે તોડી નાખ્યું તો એવું ને એવું ફૂલડું આપણે બીજું ઉગાડી શકતા નથી. આપણે ગમે એટલા આગળ વધી જઈએ પણ કુદરતની આગળ આપણે હંમેશા પાછળ જ રહેવાના છે, સર્જનની આગળ. કારણ કે એવી કંઈક અલૌકિક એવી શક્તિ છે, જે શક્તિના લીધે આખે આખું સર્જન, પૃથ્વીનું, કુદરતનું બધાનું સર્જન થાય છે. તમે અને હું કંઈ કરી શકતા નથી. બીજું કહેવામાં એ પણ માંગે છે કે અત્યારનો માણસ કેવો છે? પોતે મોજ શોખમાં જીવવા લાગ્યો છે. મોજ શોખમાં જીવવા લાગ્યો છે એટલા માટે કે પૈસાની પાછળ ભાગે છે. શહેરોમાં જાવે તો બધી જગ્યાએ તમે જો કોન્ક્રીટ આવે છે. પહેલા બધાના ફળિયામાં એક ઝાડવું હતું, અત્યારે બધા ઝાડવા કાઢી નાખે છે, બધું કોન્ક્રીટ કરી નાખે છે, બ્લોક પાથરી નાખે છે. તો ખરેખર અત્યારનો માનવી પોતાના જીવનમાં એટલો બધો રચ્યો પચ્યો રહે છે, ભોગ વિલાસમાં એટલો મોટો રહે છે કે કુદરતનું આટલું બધું સર્જન છે એને માણી શકતો નથી. એટલે માછલી તરીકે કોનું રૂપક આપેલું છે? માનવી. કે આપણે આપણી કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સઅપમાં, કે આપણી આજુબાજુ એટલો મોટા કુદરતી બધી વસ્તુ છે, પહાડો છે, સુંદર મેઘધનુષ્ય છે, અલગ અલગ પ્રકારના પ્રકૃતિની વસ્તુ છે, પશુ છે, પક્ષી છે, તો આપણે એનો ખરેખર આનંદ માણતા નથી. અને મોબાઈલમાં, ટીવીમાં, બાઇકમાં, ભોગ વિલાસમાં આપણે એટલા બધા રચ્યા પચ્યા છીએ, હોઈએ છીએ કે આપણે કુદરતે જે સર્જન કર્યું છે એને નકારી કાઢીએ છીએ, જોઈ શકતા નથી. માછલી કેવી છે? જે માણસ છે, કે જે નદીના પ્રવાહમાં માછલી તરે છે, કુદરતે આટલું બધું સર્જન કર્યું છતાંય જોઈ નથી શકતી. કારણ કે આંતરી છે. આપણા મનુષ્ય જેવા, કે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાનને યાદ કરવાનું,
એક વખત આપણો પાઠ પૂરો થઈ જાય એટલે કોણ હું અને કોણ તું એની વાત કરે છે. એ સાંભળી નથી શકતા. સવારમાં ઉઠીને ગામડામાં તમે જાઓ, સારી જગ્યાએ જાઓ તો ચકલા બોલતા હોય, મોર ટહુકા કરતા હોય તો સાંભળીને આપણે મજા આવે. પણ અત્યારનો માણસ સિટીમાં જન્મે છે, સિટીમાં જ મોટો થાય છે, સિટીમાં જ મૃત્યુ પામે છે. જાણવા શું છે એને ખબર પડતી નથી. જાણવા માટે ફોટો પડાવવો હોય તો ખાલી ફોટા પડાવે કે અમે આમ કરીએ છીએ, પણ હકીકતમાં પર્યાવરણનું જતન કરતો નથી. એના માટે આપણે જોઈએ છીએ બધા અતિવૃષ્ટિ થાય છે, દુકાળ પડે છે, ભૂકંપ થાય છે, આના લીધે બધું આવું બધું થાય છે. એની વાત કરી છે કે સી નાઇધર યન એટલે તાતણા, નોર મેન. કારણ કે એ માછલી માણસ જેવી આપણે થઈ ગઈ, જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરવાનું, બાકી યાદ કરવાનું નથી. નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ. એના સોંગ કેવા છે, ગીત કેવા છે, જે ભગવાન પ્રભુ જે માણસ દરિયા કિનારે નહીં પણ નદીના કિનારે, જે પથરાળ નદીના કિનારે બેઠો છે, એ ગીત ગાય છે. કેવું છે? એવરલાસ્ટિંગ, અનંત, કે જેનો કોઈ દિવસ અંત ન આવે એના માટે એવો છે. હવે આ કવિતાને આપણે પિક્ચર દ્વારા આપણે જોઈ લઈએ. આખી કવિતા આપેલી છે જે આપણે વાંચીએ. પછી એ શું સમજાવવા માંગે છે? તો એક આવા વર્ડ આવે છે હમિંગ. હમિંગ એટલે ગણગણવું. જ્યારે મધમાખી હોય છે, માખી હોય છે, ઈ જ્યારે આપણા નજીક આવે ત્યારે ગણ કરતું હોય એની વાત કરે. તો હની બી ઇઝ હમિંગ. પછી એવરલાસ્ટિંગ એટલે બીજું નિયરેસ્ટ મીનિંગ શું પૂછાય? ઇટરનલ અને અનએન્ડિંગ. કોઈ જે દિવસ જેનું કોઈ દિવસ અંત ન થાય એનું. કે the bird is flying in the everlasting sky. કે પક્ષી છે એ અનંત એવા આકાશમાં ઉડી રહ્યું છે. ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પછી આપણે બીજું જોઈએ તો એને ડાર્ક કેવ ફ્લો છે. ડાર્ક રિવર, જો આવી એક અંધારી ગુફા છે, એમાંથી અંધારી એવી નદી રહી વહે છે. ગુફા અંધારી છે પણ એનું પાણી તમે જોઈ શકો છો, કાળું દેખાય છે. શેના લીધે? ગુફાની રિફ્લેક્શન ના લીધે. પછી એન્ડ ઓન સ્ટોની બેંક ધેર સિટ્સ અ મેન. આ પથરાળ નદી ચાલે છે, આજુબાજુનો જે કિનારો છે કેવો છે? પથરાળ છે, નાના નાના પથ્થરોથી ઘેરાયેલો છે. વીવિંગ એ યર્ન ઓફ રેઇનબો. જે આપણા તારણહારને ખાલી એક સ્વરૂપ આપ્યું છે કે જે નામ કરી અલગ અલગ તાતણા વીણે છે, ઊનથી વસ્તુ બનાવે છે. રેઇનબો અલગ અલગ કલરનું કંઈક વસ્તુ બનાવતા હોય એની વાત કરે છે. પછી શું? બટ બ્લાઇન્ડ ડીપ ફિશ, કે ફિશ છે એ રહી પાણીમાં તરતી હોય એ દેખાડે છે. પછી સી નાઇધર યર નોર મેન હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ. કે જે માછલી છે એ પુરુષને નથી જોઈ શકતી. આપણે આપણા સર્જનહારને જોઈ શકતા નથી, આપણે ખાલી ને મહેસૂસ કરી શકીએ. તો આ કવિતાના માધ્યમથી આપણે શું સમજાવવામાં આવ્યું છે કે આપણે જે ભોગ વિલાસ માટે એટલા બધા રચ્યા પચ્યા છીએ કે આપણે કુદરતને ભૂલી ગયા છીએ. આપણે કુદરતને ભૂલવાનું નથી, પણ એનો સાચી રીતે ઉપયોગ કરવાનો છે. અને સાચી રીતે ઉપયોગ કરી અને પછી આપણે જીવનમાં આગળ વધવાનું છે. હવે આપણે આ કવિતામાંથી કેવા પ્રકારના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્ન પૂછાઈ શકે છે તે પણ આપણે આ વિડીયોમાં લઈ લઈશું. તો આપણે કવિતા સમજી લીધી. કવિતામાં શું કહે છે? 2019, 23, 24 માં પૂછાણું કે વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ. કે કવિતામાં કેવા પ્રકારની નદીની વાત કરવામાં આવી છે, અથવા નદી કેવી છે, વેર ડઝ ઇટ ફ્લો, અને ક્યાંથી વહે છે. હંમેશા યાદ રાખવાનું કે ફકરામાંથી પ્રશ્ન આવે કે ગમે પ્રશ્ન જે કાળમાં હોય એ કાળમાં આપણે જવાબ લખવાનો. જવાબ શું આવે? ધ રિવર ઇઝ ડાર્ક. કે નદી ડાર્ક હતી. ઇટ ફ્લોઝ ઇન અ ડાર્ક. કવિતામાંથી આપણે મોટા ભાગે શું કરીએ છીએ કે આખી બેઠી લાઈનો લઈ લઈએ છીએ, પણ એવું નથી કરવાનું. આ કવિતા એકદમ સિમ્પલ છે, નાના નાના વાક્ય બનાવશે તરત આવવાનું. કે નદી કેવી છે? તો રિવર ઇઝ ડાર્ક, અંધારી છે. લખ્યું છે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એની જગ્યાએ આપણે વાક્ય બનાવવાનું છે તો રિવર ઇઝ ડાર્ક. કેવી છે નદી? ડાર્ક છે. ક્યાંથી વહે છે? ઇટ ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ, અંધારી એવી ગુફામાં. પછી 2019 માં 2024 માં પૂછાણું છે હાઉ ઇઝ ધ રિવર બેક. કે નદીનો કિનારો કેવો છે? તમને ખબર છે નદીનો કિનારો પથરાળ છે. રિવર બેંક ઇઝ સ્ટોની. સ્ટોની એટલે પથરાળ.
નદીનો કિનારો કેવો છે? પથરાળ છે. પછી 2019 માં વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ, કે જે વૃદ્ધ માણસ છે સૂર્ય કરતા પણ વધારે વૃદ્ધ છે, એ શું કરી રહ્યો છે? શું ગણગણી રહ્યો છે? The old man is humming a song, કે ગીત ગણગણી રહ્યા છે. વૃદ્ધ માણસ શું કરી રહ્યા છે? The old man is humming a song. આવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. What does the poet mean by old as the sun or older? કે કવિ સૂર્ય જેટલો જ વૃદ્ધ અથવા સૂર્ય કરતા વધારે, આ શબ્દ દ્વારા કવિ શું કહેવા માંગે છે? આપણે શું સમજાવવા માંગે છે? With the word old as the sun or older, કે સૂર્ય જેટલા જ વૃદ્ધ અથવા સૂર્ય કરતા વધારે શબ્દ દ્વારા the poet refers to a man with infinite old age. કવિ એવું પણ સમજાવવા માંગે છે કે આપણું વૃદ્ધાવસ્થા કેવું હોય છે? અનંત હોય છે. જવાનીમાં આપણે બધું કામ કરી શકીએ છીએ, પણ મોટા ભાગના વ્યક્તિને તમે જો જ્યારે વૃદ્ધ થાય ત્યારે એમ કે હવે મારે જીવવું નથી, અને ત્યારે એની સાચી પરીક્ષા થાય છે. એની વાત કરે છે. It means eternal man, that is maybe the creator of the world or God. આનો મતલબ એ પણ થાય કે માણસ કેવો છે? ઇટર્નલ છે. ઇટર્નલ એટલે કે શાશ્વત. શાશ્વત એટલે મરી જાય એવો નહીં, પણ ઇટર્નલ એટલે કે જેનો અનંત ન હોય. કે માણસ કેવો છે? કે જે મરી ન જાય એવો. એના માટે તો આપણે અહીંયા શબ્દ આપણે માણસ કોના માટે પડીએ છીએ? અહીંયા ભગવાનમાં. ઇટર્નલ મેન મે બી ધ ક્રિએટર, એટલે સર્જનાર ઓફ ધ વર્લ્ડ, આ પૃથ્વીના દુનિયાનો સર્જનાર એ ભગવાન પણ હોઈ શકે છે. What is the old man sitting on the stony bank of the river doing? કે જે પથરાળ એવા નદીના કિનારે બેઠો છે વૃદ્ધ માણસ, શું કરી રહ્યો છે? ડુઈંગ, શું કરી રહ્યો છે? Sitting on the stony bank of the river, નદીના પથરાળ કિનારે બેઠેલો માણસ. The old man is weaving a yarn of rainbow and humming a song. Yarn of rainbow એટલે મેઘધનુષ્યના તાતણાને વણી રહ્યો છે અને શું કરે છે? હમિંગ અ સોંગ, અને ગીત ગાઈ રહ્યો છે. હમિંગ એટલે બળબડ કરવું, આપણે એવું શબ્દ હોવો જોઈએ કે ગાઈ રહ્યો છે. માર્ચ 2023 માં પૂછાણું છે, વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ? એક પ્રશ્ન વારંવાર આવે છે કે વૃદ્ધ માણસ ક્યાં બેઠો છે? The old man is sitting on the stony bank of the dark river, કે જે અંધારી નદી છે એનો કિનારો છે, જે કેવો છે? પથરાળ કિનારો છે, ત્યાં વૃદ્ધ માણસ બેઠેલો છે. How old is he? તે કેટલો વૃદ્ધ છે? તો કે as old as the sun or older. તો છે તે glowing in the dark here. He is older than the sun. આપણે એવું પણ લખી શકીએ, કવિતામાં એમ પૂછે કે he is as old as sun or older, એવું લખેલું છે કવિતા, કે જે સૂર્ય છે સૂર્ય કરતા પણ વધારે એ વૃદ્ધ. પછી what is the old man doing? જે ફરીથી ને વૃદ્ધ માણસ શું કરી રહ્યો છે? The old man is weaving a yarn of rainbow and humming a song. કે વૃદ્ધ માણસ છે એ મેઘધનુષ્યના તાતણા વળી રહ્યો છે અને ગીત ગાઈ રહ્યો છે. Where does the river flow? નદી ક્યાં વહે છે? The river flows in a dark cave. કે અંધારી એવી ગુફા છે, એમાંથી નદી વહી રહી છે. Who sits on the bank of the river? કે નદીના કિનારે કોણ બેઠેલું છે? An old man he sits on the bank of the river. નદીના કિનારે વૃદ્ધ માણસ બેઠેલો છે. How old is the man? ફરીથી આવ્યું કે માણસ કેટલો વૃદ્ધ છે? The man is older than the sun. સૂર્ય કરતા વધારે વૃદ્ધ છે. Which figure of speech is used in the line, but the blind deaf fish that swim in the stream? કયું એવું અલંકાર, ફિગર ઓફ સ્પીચ એટલે અલંકાર, કયું એવું અલંકાર જોઈ કે પરંતુ આંધળી બહેરી માછલી કે જે પાણીમાં તરે છે એ દ્વારા કયો અલંકાર વાપરવામાં આવ્યો છે? આ કેટલી વખત પૂછાય છે, અઘરું પેપર આવે. The figure of speech is used in the line is but the blind deaf fish that swim in the stream is metaphor. Metaphor એટલે રૂપક. ઉપમા અને રૂપક આવે. રૂપક એટલે શું થાય કે માય, દાખલા camel is the ship of desert, કે ઊંટ એ રણનું જહાજ છે. તો camel is the ship of desert, કે આમાં કમ્પેરિઝન તમને દેખાતી નથી, આના જેવું હોય. સિમિલી હોય એટલે જ્યારે ઉપમા આપેલી હોય, ઉપમા રૂપક બે આવે છે,
કે ત્યારે તમને જેવું આના જેવું લાગે છે, આના જેવું એવું બધું કહેવામાં આવે, પણ મેટાફરમાં એમના તમારે કમ્પેરિઝન કરેલી હોય તમને દેખાય નહીં. The blind deep fish stands for man. અહીંયા આંધળી બહેરી માછલી કોના રૂપક આપેલું છે? માણસ છે, માણસના. And swim in the stream means lives in this world. કે આ નદીમાં તરે છે એનો મતલબ શું થાય છે? કે આ પૃથ્વી ઉપર આ દુનિયામાં જે માણસ જીવે છે એવું થાય છે. રૂપમાં એવી આપવામાં આવે, રૂપક એ રીતે આપવામાં આવે. What does the poet want to convey through the words? See neither ear nor man nor her nor his everlasting song. કે કવિ કે તેને કહે માછલી છે એ યન એટલે તાતણાને નથી જોઈ શકતી, માણસને નથી જોઈ શકતી, કે તેનું એવરલાસ્ટિંગ એટલે અનંત એવા ગીતને પણ સાંભળી નથી શકતી. આ શબ્દ દ્વારા કવિ આપને શું સમજાવવા માંગે છે? The words see neither ear nor man nor hear his everlasting song convey that. કે આ શબ્દ એવું સમજાવવા માંગે છે કે માછલી છે એ માણસને જોતી નથી, એના તાતણા મેઘધનુષ્યના તાતણા વડે છે એને જોઈ શકતી નથી, અને જે માણસ બેઠો બેઠો એવરલાસ્ટિંગ કે અનંત એવું ગીત ગાય છે એને પણ સાંભળી શકતી નથી. આ દ્વારા શું સમજાવવામાં આવે છે? Man in this world is unaware of, ignorant of the supreme power. એવું પણ સમજાવવા માંગે છે કે માણસ કેટલી વખત એટલો બધો તાકાતવાર બની જાય છે તેને એવું થાય કે હું બધું કરું એમ જ થાય છે, મારા વગર આમ ન થાય. પણ આપને ખબર છે કે સમાજ નથી, પણ સમાજમાં તમે ગમે અહીંયા આવ્યો પણ બધાની આપણે જરૂર પડે છે. એવી જ રીતે જે ભગવાન છે, ભગવાનની તાકાત અજોડ હોય છે. ગમે ત્યારે એને ગમે એ કામ કરવું. આપણે જોઈ લીધું કોરોનામાં ઓક્સિજનની કિંમત નથી, પણ ભગવાને આપને ઓક્સિજનની કિંમત સમજાવી દીધી છે. અનઅવેર એટલે જાણતો નથી, ઇગ્નોરન્ટ એટલે અજાણ હોય છે. શેનો? ઓફ ધ સુપ્રીમ પાવર. સુપ્રીમ પાવર એટલે ભગવાનની તાકાત. ડિસ્ક્રાઇબ ધ ફિશ એઝ is narrated in the stanza. કે જે માછલી છે માછલીનું વર્ણન કરો. માછલીમાં શું છે? The fish is swimming in the stream is blind and deep. આપને આખી કવિતામાં શું કહેવામાં આવ્યું છે? કે માછલી કેવી છે? એક તો અંધ છે અને બીજી બહેરી છે, સાંભળી શકતી નથી, જે કરે છે. What can it not do? તે શું નથી કરી શકતી? The fish cannot see ear or man and cannot hear the man's everlasting song. કે માછલી છે એ મેઘધનુષ્યના જે તાતણા મળે છે એને જોઈ નથી શકતી, અથવા માણસને પણ જોઈ શકતી નથી, અને તે માણસ જે ગીત ગાઈ રહ્યા છે એને પણ સાંભળી શકતી નથી. What does the fish stand for? કે આ કવિતામાં માછલીના દ્રષ્ટાંત દ્વારા શું કહેવામાં આવ્યું છે? The fish stand for a human being. અહીંયા કે માછલી છે કોનું રૂપક તરીકે કોના માટે ઉપયોગ કરવામાં આવી છે? તો અહીંયા માછલી રહી માનવ જાત માટે ઉપયોગમાં લેવામાં આવી છે. કે જેથી અહીંયા માછલી છે એનું ખાલી આપણે નામ આપવા, હકીકતમાં આપણે માણસ તરીકે જે આપણે આ પૃથ્વી ઉપર જે કાર્ય કરીશું એ આનંદ આચાર્ય આપણે સમજાવવા માંગે છે. ફરીથી where does the fish swim? એક ને એક વસ્તુ આવે છે આમાં. કવિતા નાની છે, ક્યાં તરે છે? તો fish swim in the stream. કે જે તળાવ છે, ઝરણું છે, ઝરણામાં એ માછલી તરે છે. Why does the poet call the fish deep, blind and deep? શા માટે કવિ માછલીને અંધ અને બહેરી કહે છે? The poet calls the fish deep and blind. કવિ માછલીને અંધ અને બહેરી કહે છે કારણ કે neither she hears the everlasting song of an old man nor sees the old man. કારણ કે તે વૃદ્ધ માણસને જોઈ શકતી નથી, અને વૃદ્ધ માણસ જે બધા ગીતો ગાય છે અને મેઘધનુષ્યના તાતણા વળે છે એને પણ એ જોઈ શકતી નથી, અને મેઘધનુષ્યના જે ગીતો છે એને સાંભળી પણ શકતી નથી. એપ્રિલ 2022માં પૂછાણું છે where is the fish swimming? ક્યાં તરે છે? તો fish is swimming in the stream. કે જે વહાણ છે, નદીનો કિનાર, નદીમાં પાણી છે એમાં તરે છે. How is the song? Song કેવું છે? ગીત કેવું છે? The song is everlasting. ગીત કેવું છે? અનંત છે. જે ગીતની કોઈ દિવસ સીમા ન હોય, અનંત કહેવાય. એપ્રિલ 2000 what is the fish not able to do? કે માછલી એ શું કરી શકતી નથી? The fish is not able to see the ear
man and also not able to hear the everlasting song. કે માછલી છે એ મેઘધનુષ્યના તાતણાને અને માણસને જોઈ શકતી નથી, અને જે વૃદ્ધ માણસ છે ગીત ગાઈ રહ્યો છે એને સાંભળી પણ શકતી નથી. What is the old man weaving? વૃદ્ધ માણસ શું વણી રહ્યો છે? The old man is weaving a yarn of rainbow. તો વૃદ્ધ માણસ છે એ મેઘધનુષ્યના તાતણાને વણી રહ્યો છે. પછી એમાં ડાર્ક કેવ એટલે અંધારી કોતરો અથવા ગુફાઓ, ફ્લો એટલે વહેવું, સ્ટોની બેંક એટલે પથ્થરવાળો કિનારો, વીવિંગ એટલે વણવું, યર્ન એટલે વણાટકામ, રેઇનબો એટલે મેઘધનુષ, હમિંગ એટલે ગણગણવું, સ્ટ્રીમ એટલે ઝરણું, એવરલાસ્ટ એટલે હંમેશનું સદાકાળનું. તો આપણે આ કવિતામાં જે આનંદ આચાર્ય છે ને કવિ આપણે સમજાવ્યું છે કે આપણે ગમે એટલા સમૃદ્ધ થઈ જઈએ પણ જો આપણે આપણી કુદરત અને આપણા ભગવાનને જો ભૂલી જઈએ તો છેવટે આપણા હાથમાં ગમે એ આવી શકતું નથી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ એવો સારો એવો પાઠ લઈ આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.